કે આજથી 40 વર્ષ પહેલાં, 50 વર્ષ પહેલાં, અમારા જમાનાની વાત કરું તો ચાલીને જતા હતા કે 20 મિનિટ બચે, 20 પૈસા બચે. ભલે 20 મિનિટ ચાલવાનું હોય, અડધો કલાક ચાલવાનું હોય, ચાલી નાખીએ, કારણ કે ઓલું બસ ભાડું બચે ને, 20 પૈસા બચે. આજે છોકરાઓ કારમાં કે ટેક્સીમાં જાય છે, ઝડપથી પહોંચાય કે 20 મિનિટ બચે. ત્યારે 20 પૈસા બચાવવા માટે બાપા ચાલતી નાખતા હતા 2-4 કિલોમીટર, અને અત્યારે છોકરાઓ 2-4 કિલોમીટર માટે રિક્ષા કરી લે છે, કારણ 20 મિનિટ બચે. અને બંને સાચા છે, બંને સાચા છે. ત્યારે અભાવ હતો, પૈસાની વેલ્યુ હતી. અત્યારે ટાઈમ ઇઝ મની, એટલે છોકરાઓ બહુ દોડાદોડી કરે, ફટાફટ પહોંચવાનું હોય કે 20 મિનિટ બચે. તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ તો થયો છે, પણ સમય બચવો જોઈતો હતો. બધા સમય બચાવવા માટે થઈને જ આ બધી વસ્તુનો ઉપયોગ કરે, પણ મારો બેટું તોય કોઈની પાસે સમય નથી રહેતો, સમય નથી. રેલવે પ્લેટફોર્મ ઉપર એક સાધુ બેઠેલા ટ્રેનની રાહ જોતા હતા. એક ભિક્ષુક, ઘણા બધા પેસેન્જર્સ બેઠા હતા, બધા પ્રકારના લોકો હતા. એક ભિક્ષુક ભીખ માંગતો માંગતો આવ્યો. એક શ્રીમંત એના કપડાથી, એની જે સુટકેસ ને બધી બેગ હતી એનાથી, એણે પહેરેલી ઘડિયાળથી, એના હાથના મોબાઈલથી ખબર પડતી હતી કે આ માણસ પૈસાવાળો છે. અને એસી ફર્સ્ટ ક્લાસનો કોચ જ્યાં આવવાનો હતો ત્યાં રાહ જોતા. તો ભિક્ષુક એની પાસે ગયો કે માય બાપ કંઈક મદદ કરો, ગરીબ માણસ છું. તો પેલા એની સામે જોયું નહીં, ટેલિફોન ઉપર વાત કરતો રહ્યો, પછી હાથથી આમ ઈશારો. એની બાજુમાં એક નીચલા મધ્યમ વર્ગનો પરિવાર, બેન સીધી સાદી સાડી પહેરીને, અને એના 2 બાળકો, સામાન્ય પરિવાર. ભિક્ષુક એની પાસે ગયો તો એને 5 રૂપિયા આપ્યા. એટલે આ સાધુની પાસે એનો એક સેવક સાથે હતો, એણે કહ્યું, બાપુ આનો શું અર્થ કરવો? પેલા ભિક્ષુકે એ શ્રીમંત માણસ પાસે જઈને માગ્યું તો એણે ના આપ્યું, અને આ સાધારણ નીચલા મધ્યમ વર્ગનો માણસ એણે 5 રૂપિયા દઈ દીધા. એટલે સાધુએ કહ્યું, મહારાજે કહ્યું, બંને જણા જાતને છુપાવે છે, 2 જણા જાતને છુપાવે છે. આમ તમે કોઈ પૈસાવાળા ધનવાન માણસને એમ કહીને, એની પાસે જઈને એમ કહો ને કે કંઈક સમાજ સેવા કરો ને, કંઈક સમાજ માટે કંઈક સારું કરો, તો કરવું છે ભાઈ, ઘણું મન છે, પણ ટાઈમ નથી યાર, ટાઈમ નથી મળતો. એ તો ઘણું કરવું છે. અને સામાન્ય માણસને એમ જઈને એમ કહો કંઈક સમાજ માટે કંઈક સારું કામ કરો, ઘણું કરવું છે, પણ ભગવાને અમને ક્યાં રૂપિયા દીધા? ભગવાને જો અમને રૂપિયા દીધા હોત ને ભાઈ, તો અમે કેટલાય બિલ્ડિંગો બનાવી નાખ્યા હોત. તમારે આમ ઘેર ઘેર ફાળો કરવા માટે ફરવું જ ના પડે, અમે એકલાય બનાવી દીધું હોત. ભગવાને અમને રૂપિયા ના આપ્યા, બાકી તો અમે કરત. અને ઓલો શ્રીમંત જેની પાસે રૂપિયા છે એ કે ટાઈમ નથી, નહીં તો કરત. એટલે બંને જણા એમ માની બેઠા છે કે અમારી પાસે જે નથી એના થકી જ સમાજ સેવા થાય. ये जवाब तब निकलता है जब सेवा की वास्तव में वृत्ति न हो, तब बहानेबाजी निकलती. પણ જેની પાસે સમય છે, સમયનું દાન આપીને સેવા કરી શકે, અને જેની પાસે સંપત્તિ છે એ સંપત્તિ આપીને
સેવા કરી, તમે સારું કામ કરો છો, અમારી પાસે ટાઈમ નથી, પણ તમે લોકો સમયનું દાન કરીને સારું કામ કરો છો, લ્યો અમારી પાસે ભગવાને આપ્યું છે, આટલું લઈ જાઓ. સેવાની વૃત્તિ મનમાં હોય, ગમે તે રીતે સેવા કરે. સમય હોય તો સમય આપી, સંપત્તિ હોય તો સંપત્તિ આપી. અને ઘણા તો એવાય સજ્જનો છે જે સમય અને સંપત્તિ બંને આપી સેવા